5.3 દાખલા નંબર 16 શું કહે છે રકમમાં? કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. માની લો કે તમે આ શૈક્ષણિક જે પ્રદર્શન છે એમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે. માની લો કે તમારો પહેલો નંબર આવ્યો, તમને જેટલા પૈસા મળ્યા, તમને જેટલા રૂપિયા મળ્યા એટલા તમારી પછીના વિદ્યાર્થીને 20 રૂપિયા ઓછા મળે છે કે નહીં? તો આ આપણું થઈ ગયું લોજિક, આ દાખલા માટેનું લોજિક. પણ લોજિક છે એ જ્યાં સુધી તમે અપ્લાય ન કરો ત્યાં સુધી કંઈ કામ આવતું નથી. લોજિક ખબર પડી ગઈ પણ એ અપ્લાય કરવું જરૂરી છે. તો અહીંયા એની વેલ્યુ અને ડીની વેલ્યુ આપેલી નથી, પણ કે છે શું કે કુલ કેટલા ઇનામો છે? 7. તો આપણે n બરાબર શું લેશું? 7 લેશું. કુલ 700, કુલ એટલે સરવાળો થાય કે નહીં? તો એનો મતલબ કે S7 શું આપેલું છે? 700. તો આપણે લખી નાખશું S7 બરાબર 700 રૂપિયા. ઓકે, હવે શું કહે છે અહીંયાથી આપણે થોડીક ધારણા બનાવશું. શું કહે છે? પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું. ધારો કે પ્રથમ ઇનામ A છે, પહેલું ઇનામ A છે, આગળનું ઇનામ એના કરતાં 20 ઓછું, તો બીજું ઇનામ A-20, ત્રીજું ઇનામ આગલા ઇનામ કરતાં 20 ઓછું. આગલું ઇનામ શું છે? A-20 અને એના કરતાં 20 ઓછું એટલે એમાંથી પણ 20 આપણે શું કરશું? માઇનસ. તો એકચ્યુઅલમાં શું થઈ જશે? A નો A જ રહેશે અને આ બે -20 છે તો માઇનસ અને 20 ને 20 પણ કેવા 40? A-40, રાઈટ. હવે ત્રીજું, હવે કેટલામું ઇનામ આવશે? ચોથું ઇનામ પણ આગલા ઇનામ કરતાં 20 ઓછું. આગલું ઇનામ શું છે? A-40, આગલું ઇનામ છે ને. ત્રીજું ઇનામ શું મળ્યું? A-40, એનાથી 20 ઓછું એટલે એમાંથી પણ 20 શું કરી દેશું આપણે? માઇનસ. તો શું મળશે આપણને? A-60 મળે કે નહીં? કારણ કે અહીંયા જેમ માઇનસ પ્લસ 40 થયા એમ અહીંયા પણ માઇનસ પ્લસ, તો 40 ને 20 કેટલા થાય? 60 થાય કે નહીં? સમજાય છે? આગળ હવે પાંચમું ઇનામ. આ ધારણા છે, હજી આપણે દાખલો શરૂ કર્યો નથી, આ ફક્ત ધારણા કરી છે જેથી કરીને આગળના સમમાં આપણને ઇઝી પડવા મળે. પાંચમું ઇનામ આગલા ઇનામ કરતાં 20 ઓછું. આગલું ઇનામ શું છે? A-60, એના કરતાં 20 ઓછું એટલે -20. તો A માઇનસ પ્લસ 60માં 20 એડ કરો તમે, માઇનસ પ્લસ એટલે એડ જ કરવા પડે ને. તો 60માં 20 એડ થાય તો કેટલા આવશે? -80. ત્યારબાદ છઠ્ઠું ઇનામ આગલા ઇનામ કરતાં 20 ઓછું. ધ્યાન આપજો, અહીંયા A-80 અને આગલા ઇનામ કરતાં 20 ઓછું, તો અહીંયા પણ માઇનસ પ્લસ 80માં 20 નાખો તો 100, પણ કેવા 100? માઇનસ. હવે સાતમું ઇનામ શું રહેશે? A- આગલા ઇનામ કરતાં 20 ઓછું, તો A-120. સમજાઈ ગયું? તો આ થઈ ગઈ આપણી 7 ઇનામો માટેની ધારણા. દાખલો થોડોક લેન્ધી લાગશે તમને, પણ લેન્ધી હોવા છતાં ઇઝી રીતે સમજાવીશ એટલે એકદમ સમજાઈ જશે. બરાબર છે? તો અહીંયા આપણે ધારણા કરી લીધી છે. પહેલું ઇનામ છે A, બીજું ઇનામ છે આગલા ઇનામ કરતાં 20 ઓછું એટલે -20. એવી જ રીતે બીજું ઇનામ એના આગલા ઇનામ કરતાં 20 ઓછું એટલે A-40, પછી પાછું 20 ઓછું એટલે A-60, પછી પાછું 20 ઓછું એટલે A-80, પછી 20 ઓછું એટલે A-100 અને પછી 20 ઓછું એટલે A-120. તો આ આપણી થઈ ગઈ ધારણા. આપણે કુલ કેટલા ઇનામોના સરવાળા છે આપેલા છે? અહીંયા 700. તો એનો મતલબ કે SN નું સૂત્ર અહીંયા મૂકવાનું છે. આપણે શું યાદ રાખ્યું છે? આપેલું હોય છે ત્યાંથી શરૂઆત કરો, જ્યાં આપ્યું છે ત્યાંથી શરૂઆત કરો. તો આપ્યું શું છે મને? S7. તો હું ડાયરેક્ટ અહીંયા SN નું સૂત્ર મૂકીશ. શું છે SN નું સૂત્ર? SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d અને બ્રેકેટ ઓવર.
અહીંયા એનની બદલે શું મૂકીશું 7, તો અહીંયા એનની બદલે 7 મૂક્યો તો અહીંયા એનની બદલે શું આવશે 7 બ્રેકેટમાં 2. એની વેલ્યુ મારી પાસે છે નહીં, પ્રથમ ઇનામ એ છે એટલે એ મારો શું રહેશે એ જ રહેશે. પ્લસ એન અગેન અહીંયા કેટલો આવશે, અહીંયા એન તમે 7 મૂક્યો છે તો અહીંયા પણ એન કેટલો આવશે 7 -1. ડીની વેલ્યુ, હવે ડીની વેલ્યુ શું કહે છે, જો 20 ઓછું છે, આગલા ઇનામ કરતાં 20 ઓછું છે તો આપણે ડીની વેલ્યુ લેશું -20. શું લેશું -20. આવી રીતે ડાયરેક્ટ ખબર ના પડે તમને તો તમે શું કરી શકો, જો ડાયરેક્ટ તમને નથી ખ્યાલ આવતો તો તમે પ્રથમ પદ અને બીજા પદને બેયને જોવો તો આપણે ડી કેવી રીતે શોધી છીએ, તો કે ડી બરાબર A2 - A1. A2 શું છે આપણું A -20 અને એમાંથી માઇનસ કરો A. હવે આ પ્લસ એ અને માઇનસ એ ઉડી જાય તો ડીની વેલ્યુ શું મળે -20. આ રીતે સૂત્ર મૂકીને ડી શોધી શકો. સૂત્ર ન મૂકવું હોય ડાયરેક્ટ ખબર પડે તો ઇનામ કરતાં 20 ઓછું, દરેક ઇનામની કમ્પેરિઝન આપી છે તો અહીંયા ડીની વેલ્યુ શું આવશે -20. સમજાય છે? બહુ ડિટેલમાં આપણે સમજીએ છીએ એટલે અહીંયા ધ્યાન રાખજો, બીજે ક્યાંય ફોકસ કરતા નહીં. હવે S7 આપણને આપેલું છે, શું આપેલું છે 700, તો S7ની જગ્યાએ શું મૂકી દઈશું 700. ઘણા સ્ટુડન્ટ્સને મેઇન કન્ફ્યુઝન ક્યાં હોય છે કે અહીંયા 7 મૂકવાના તો અહીંયા 7 મૂકવાના. જો હંમેશા યાદ રાખવાનું, અહીંયા તમે S અને તમે જો 7 આમ જરાક નીચે છે એનો મતલબ કે આ N છે, તો જ્યાં તમને N દેખાય ને ત્યાં તમારે શું મૂકવાનું છે 7 મૂકવાનું છે. આપણા સૂત્રમાં 2 વખત N આવે અને પ્રશ્ન અહીંયા જોઈએ તો 1 વખત 2 વખત અને 3 વખત. તો અહીંયા તમે જે N મૂકો એ અહીંયા મૂકવાનો, અહીંયા મૂકવાનો, પણ આ આખાની જે વેલ્યુ આપી છે એ કેટલી છે 700. એનો મતલબ કે આખું SN છે એ કેટલું છે 700. જો પછી S મૂક્યો મેં અહીંયા ન મૂક્યો ને, અહીંયા S નથી મૂક્યો, ડાયરેક્ટ શું મૂક્યું મેં 700. તો આ એક તમારે ડિફરન્શિએટ કરવું બહુ જરૂરી છે, કારણ કે અહીંયા જ મેઇન કન્ફ્યુઝન હોય છે કે S7 બરાબર 7 મૂકવાનું કે 700 તો ક્યાં મૂકવાનું, આવી કન્ફ્યુઝન જનરલી મેં ઓબ્ઝર્વ કરી હોય છે. હવે 7/2 એમનેમ રહેશે, બ્રેકેટમાં 2 × A એટલે 2A, 2નો ગુણાકાર એ સાથે થાય ને તો 2 × A એટલે 2A, પ્લસ 7માંથી 1 જાય તો 6 અને -20 શું છે એના ગુણાકારમાં, બ્રેકેટ ઓવર. આપણે 1 બાય 1 સ્ટેપ લઈએ છીએ, એક પણ સ્ટેપ આપણે વચ્ચે કટ કરતા નથી, જેથી કોઈ પણ સ્ટેપ મિસ થઈ જાય તો તમે ઉપલું સ્ટેપ જોશો તો નીચલું સ્ટેપ તમને એનું આન્સર તરીકે મળશે. આપણે એક પણ સ્ટેપ કટ કર્યું નથી, નાનામાં નાનું સ્ટેપ છે એ આપણે લીધેલું છે, બરાબર. કોઈ શોર્ટકટનો આપણે યુઝ કરતા નથી. હવે આ 7/2 છે એને મારે બરાબરની આ બાજુ લઈ જવું છે, તો બરાબરની આ બાજુ આવશે તો એ ઊંધું થઈ જશે, રેસિપ્રોકલ જેને વ્યસ્ત કહેવાય, બરાબર. તો આ વ્યસ્ત થઈ જશે 700, પછી આ બાજુ આવશે તો મલ્ટીપ્લાયમાં ઉપર 2 અને નીચે 7, બરાબર. 700 × 2, ઉપર 2 અને નીચે 7, અને પછી બરાબર આ બાજુ છે તો 2A પ્લસના પ્લસ 20નો ગુણાકાર 6 આવે એટલે 120, પણ કેવા 120 -120, કારણ કે 20 કેવા હતા માઇનસ હતા, તો માઇનસ પ્લસ માઇનસ. તો આ પણ તમને માઇનસ પ્લસના નિયમ પણ જો યાદ ન હોય તો તમારે ગણી લેવાના. માઇનસ પ્લસના નિયમ છે એ એક વખત જો હું તમને કહું છું કે કઈ રીતે થશે, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ પ્લસ. મતલબ તમને જ્યારે સરખી નિશાની દેખાય, જો આ બે સરખી નિશાની છે બે સરખી નિશાની છે તો પ્લસ થશે, અને જો અલગ અલગ નિશાની હશે તો શું થશે માઇનસ થશે. તો હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરો તો અહીંયા 20ની નિશાની શું છે માઇનસ, અને 6 કેવું છે પ્લસ, તો માઇનસ પ્લસ માઇનસ, અલગ નિશાની એ બાદબાકી, બરાબર. હવે આપણે આગળ વધીએ. અહીંયા 7 અને 700 ઉડે એમ છે, છેદ ઉડે એમ છે, કઈ રીતે 100 × 7 એટલે 700, તો 7 ઉડાડી દીધા, 700 ઉડાડી દીધા અને શું મૂક્યું ઉપર 100. હવે 100નો ગુણાકાર કોની સાથે થશે, જે દેખાય જ કરવાનું છે, પ્લસ દેખાય તો પ્લસ કરવાનું, માઇનસ દેખાય તો માઇનસ કરવાનું, બ્રેકેટ દેખાય બ્રેકેટની આગળ નંબર દેખાય તો ગુણાકાર કરવાનો. જે તમે જોવો છો, જો 10મા ધોરણ સુધી તમે પહોંચ્યા, બરાબર, તો તમને એટલીસ્ટ પ્લસ માઇનસ ભાંગાકાર ગુણાકાર નાના નાના, હું એમ નથી કહેતી મોટા મોટા, પણ 1 થી 10ના ઘડિયા તો તમને આવડતા જ હોય, બરાબર છે. અને ન આવડતા હોય તો પ્રેક્ટિસ કરી લેવાની. પછી હું તમને એમ પૂછું 8 × 7 તો 56 તરત જવાબ આવવો જ જોઈએ, એમ નહીં પછી 2 મિનિટ રાહ જોઈ
4 તેરી 12 તો એ આવવું જ જોઈએ. 4 તેરી 3 ના આવે. મેં ઘણાને એવા જવાબ આપતા જોયા છે. તો જે બેઝિક જેનું સાવ ક્લિયર નથી એને સૌપ્રથમ એનું થોડું ઘણું બેઝિક ઇમ્પ્રૂવ કરવાનું. બરાબર છે. ઘડિયા તો આવડવા જ જોઈએ તમને, 1 થી 10 તો આવડવા જ જોઈએ. બાકીનું પછી ચલો તમે ગુણાકાર કરીને તમારી ગાડી ચલાવી લો, પણ 10 સુધીના ઘડિયા તો તમને પાક્કે પાયે આવડવા જોશે. બરાબર. તો હવે અહીંયા આપણે આગળ વધીએ. છેદ ઉડાડવા છે, અપૂર્ણાંક છે, સરવાળા બાદબાકી છે. બરાબર. આવું તમે બેઝિક થોડું ઘણું શીખી લ્યો તો તમને આ એટલું ઇઝી પડી જાય કે તમને એમ થવા મળે કે મેથ્સ તો મને મારું ઇમ્પ્રૂવ થઈ ગયું છે, મને તો આટલું આવડતું જ નહોતું, આ તો વધારે આવડવા માંડ્યું. હવે 100 દુ કેટલા થશે? 200. પછી બરાબર. હવે 2 છે તો એ 2 મૂકી દેશું. એ હજી આપણી પાસે એની વેલ્યુ આવી નથી. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખો, આપણે શું શીખ્યા છીએ? નિશાની ભટકાય, નિશાની બદલે. આ બંને નિશાનીની વચ્ચે કાંઈ નથી તો નિશાની એકબીજા સાથે ભટકાઈ જશે. ભટકાશે તો નિશાની બદલાશે. પ્લસ માઇનસ, જો અહીંયા આપણે કર્યું જ છે, પ્લસ માઇનસ માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ 120 બ્રેકેટ ઓવર. હવે 200 બરાબર 2 એ આપણે બ્રેકેટ આપણે ઓપન કરી નાખશું. બરાબર. 120. બરાબર. તમે સાઈડમાં પણ કરી શકો, સાઈડમાં ન કરવું હોય તો પેસ્ટન પણ. આપણે એક સરખો સમ લઈએ છીએ એટલે આપણે અહીંયા કરશું. બરાબર. 200 માઇનસ 120 છે એ બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ 120 અને ઓલી બાજુ શું રહેશે? 2 અને a. 200માં 120 નાખો તો 320 અને ઓલી બાજુ વધશે 2 અને a. હવે 320ના ગુણાકારમાં છે કે નહીં? 2 દેખાય છે. 320ના ગુણાકારમાં 2 છે તો અહીંયા આ સાથે ગુણાકારમાં છે. બરાબર બાજુ આ બાજુ આવે તો શું થઈ જાય? ભાગાકારમાં. આપણે નિયમ છે ને કે બરાબરની આ બાજુ પ્લસ હોય, ઓલી બાજુ જાય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર, અંશમાં હોય તો છેદમાં, છેદમાં હોય તો અંશમાં. આ અંશમાં છે ને ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો છેદમાં આવશે ને ભાગાકારમાં. તો 320 અને એના છેદમાં 2 બરાબર શું આવશે? એ. હવે 16 દુ 32 ઉડે કે નહીં? આ 0 અહીંયા મૂકી દેવાનું. સિમ્પલ. સમજાય? આમ 320 ભાગાકાર 2 આમ પાછળ સાઈડમાં કરવાની જરૂર નથી. થોડુંક મૌખિક ગણિત આપણે પ્રયત્ન કરશું કે મૌખિક ગણિત ગણતા શીખીએ. તો 16 દુ 32 ને અહીંયા 0 તો એ ઇક્વલ્સ ટુ શું આવશે? 160. બરાબર. હવે આ 160 ને જો હું અહીંયા બધે મૂકી દઉં, એ બરાબર એ અહીંયા જ્યાં જેટલે એ છે ત્યાં 160 મૂકી દઉં તો મને પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું બધા ઇનામ મળી જાય કે નહીં? તો હું શું કરીશ? આ a -40 એ બધાને અહીંયા લખી નાખું છું. બરાબર. પહેલું ઇનામ a, બીજું ઇનામ a-40, ત્રીજું ઇનામ a-60, ચોથું ઇનામ પ્રથમ ઇનામ a, બીજું ઇનામ a-20 આવશે. શું આવશે? 20. માય બેડ, સોરી. a-20. ત્રીજું ઇનામ આવશે a-40, ચોથું ઇનામ આવશે a-60, પાંચમું આવશે a-80, છઠ્ઠું આવશે a-100 અને સાતમું આવશે a-120. બસ. હવે તમારે કરવાનું છે શું? જે એ તમને 160 મૂક્યો એ મૂકતા જાઓ. એ બરાબર 160 મતલબ પ્રથમ ઇનામ શું હશે? 160. પછી a-20 તો 160માંથી 20 જાય તો કેટલા આવશે? 140. એવી જ રીતે 160માંથી 40 બાદ કરો તો 120. પછી 160માંથી 60 બાદ કરો તો કેટલા આવશે? 100. પછી 160માંથી 80 બાદ કરો તો કેટલા આવશે? 80. પછી 160માંથી 100 બાદ કરો તો કેટલા આવશે? 60. અને પછી 160માંથી 120 બાદ કરો તો કેટલા આવશે? 40. તો આમ આ 7 ઇનામ મળી ગયા. 160, 140, 120, 100, 80, 60 અને 40. અને હવે અહીંયા વાંચો શું કહે છે? પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું. તો જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું. આ બીજા ઇનામથી શરૂઆત કરો. 140 તો એ 20 ઓછું છે કોના કરતાં? 160 કરતાં. પછી 120 તો આના કરતાં 20 ઓછું. 100 તો આના કરતાં 20 ઓછું. 80 તો આના કરતાં 20 ઓછું. 60 તો આના કરતાં 20 ઓછું. અને 120 તો આના કરતાં 20 ઓછું. સમજાય? તો આ રીતે તમને બધા ઇનામ મળી જશે અને પછી તમે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ મૂકી શકો. તેથી પ્રત્યેક ઇનામ
આ મુજબ છે, આ મુજબ છે. કઈ મુજબ? પહેલું ઇનામ 160, 140, 120, 100, 80, 60 ને 40. બરાબર છે? સમજાઈ ગયો તમને આ સમ? તો હવે સમજાઈ જાય પછી તમારે શું કરવાનું? એક વખત એની પ્રેક્ટિસ કરવાની. એવું નહીં કે સમજી લીધું તો મને આવડી જ ગયું છે. આ સમ જોવાનો એક વખત, બે વખત, જેટલી વાર તમને એમ લાગે કે મને હજી નથી સમજાણું ત્યાં સુધી સમજ્યા રાખવાનું. અને પછી એક વખત ફક્ત ને ફક્ત રકમ લખી અને તમારે એકલા પ્રેક્ટિસ કરવાની, ક્યાંયથી હેલ્પ લેવાની નહીં. ગુણાકારમાં, ભાગાકારમાં પ્રોબ્લેમ થતી હોય તો પહેલાં બેઝિક થોડુંક ઇમ્પ્રૂવ કરો. બરાબર? 2 રકમના 3 રકમના ગુણાકાર શીખો, ભાગાકાર શીખો, સરવાળા બાદબાકી શીખો. બેઝિક થોડુંક ઇમ્પ્રૂવ કરશો તો સાદું રૂપ જ છે. તમે જુઓ તો બધું સાદું રૂપ છે. ખાલી સૂત્ર જ તમારે યાદ રાખવાનું છે ને થોડુંક લોજિક એપ્લાય કરવાનું છે તો આ દાખલો તમને ઇઝીલી આવડી જશે. બરાબર? એક વખત ખાલી મેઇન વસ્તુ કહી દઉં જે આમાં હતી. આગલા ઇનામ કરતાં 20 ઓછું તો પેલું ઇનામ શું ધાર્યું હતું આપણે? એ. બીજું એના કરતાં 20 ઓછું એટલે A-20, પછી A-40. આ રીતે આપણે બધા ઇનામ પહેલાં ધારી લીધા. n બરાબર 7 હતું, A7 બરાબર 700 હતા. બસ સૂત્ર મૂકી અને એની પોતપોતાની જગ્યાએ બધું સેટ કરી દીધું ને પછી સાદું રૂપ આપી દીધું. તો અહીંયા આપણો 5.3નો 16મો સમ છે એ અહીંયા કમ્પ્લીટ થશે.